નમસ્કાર. આજે આપણે ધોરણ 12માં જીવ વિજ્ઞાનના પ્રકરણ નંબર 13 સજીવો અને વસ્તી. અગાઉના લેક્ચરમાં આપણે વસ્તી વૃદ્ધિ તેમજ વૃદ્ધિ નમૂનોમાં 2 બોધપાઠ હતા. એની અંદર ચરધાતાકીય વૃદ્ધિ જોયું હતું. હવે આપણે સેકન્ડ જોઈશું સંભાવ્ય વૃદ્ધિ. સંભાવ્ય વૃદ્ધિ અંગ્રેજીમાં એને લોગિસ્ટિક ગ્રોથ કહેવામાં આવે છે. અહીં પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો નથી. એટલે કે આ જે પર્યાવરણ દ્વારા કોઈ પણ વસ્તી હોય છે, વસ્તી આપણે જોઈએ છે, તો એની પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો નથી હોતા. એટલે કે એની પાસે એટલા સાધનો નથી હોતા કે ચરધાતાકીય વૃદ્ધિ થતી રહે. પરંતુ શું થઈ શકે છે, જે ચરધાતાકીય વૃદ્ધિ થાય છે તેના કારણે મર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત જે સજીવો વચ્ચે હરીફાઈ થાય છે. જેમ કે કોઈ બી મર્યાદિત સ્ત્રોતો હોય છે, અમુક લિમિટેડ સ્ત્રોતો હોય છે, તો વ્યક્તિગત સજીવો છે, કોઈ બી હોઈ શકે. સજીવોમાં મનુષ્ય હોઈ શકે છે, તેમજ બીજું છે પ્રાણી છે, ગાય ભેંસ છે વગેરે. એની અંદર હરીફાઈ થતી હોય છે. આખરે યોગ્યતમ વ્યક્તિગત જે સજીવ એટલે કે ફિટેસ્ટ ઇન્ડિવિઝ્યુઅલ જીવિત રહેશે તથા પ્રજનન કરશે. એટલે કે વ્યક્તિગત જે સજીવ હોય છે, એટલે કે એક જ વ્યક્તિ હોય છે, વ્યક્તિગત સજીવ હોય છે, તે શું છે, જીવિત રહેશે અથવા તો તેમાં પ્રજનન કરશે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાય છે અને જે માનવ વસ્તી વૃદ્ધિ હોય છે એ મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો એટલે કે દાખલ કર્યા છે. એટલે કે જે માનવ વસ્તી વૃદ્ધિની જે મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો એટલે કે રેસ્ટ્રેન્ટ્સ દાખલ કર્યા છે. અને પ્રકૃતિ એટલે કે પર્યાવરણ દ્વારા પ્રકૃતિમાં આપેલ જે નિવાસ સ્થાન એટલે કે કોઈ જગ્યા આપેલી છે કોઈ બી મનુષ્યને કે અહીંયા આ જગ્યા આપેલી છે, કોઈ બી જગ્યા હોઈ શકે છે, આવાસની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે. એટલે કે જે નિવાસ સ્થાન એટલે કે આવાસ હોય છે ત્યાં ગાડી મહત્તમ સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો મળી આવે છે. એની અંદર પૂરતા સાધનો મળી આવે છે. તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. નિવાસ સ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને જે પ્રકૃતિની વહન ક્ષમતા એટલે કેરિંગ કેપેસિટી કે તરીકે ચાલો આપણે માનીએ. કે એટલે કેરિંગ કેપેસિટી જોવા મળે છે. અહીં કોઈપણ નિવાસ સ્થાનમાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી જે વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ અવસ્થા એટલે કે લેગ ફેસ દર્શાવે છે. શરૂઆતમાં કેવી વૃદ્ધિ હોય છે, ધીમી અવસ્થા જોવા મળે છે. ત્યારબાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ અવસ્થામાં એટલે કે તથા મંદ વૃદ્ધિ અવસ્થા અને છેવટે સ્થાયી એટલે કે અનસ્પર્શી વૃદ્ધિ અવસ્થાઓમાં આવે છે. અહીંયા ગાડી અનુરારી જે ઝડપી વૃદ્ધિ હોય છે એટલે કે એકદમ ફાસ્ટ અવસ્થા જોવા મળે છે. ત્યારબાદ થોડી મંદ વૃદ્ધિ અવસ્થા એટલે કે થોડી એનાથી ઓછી
અને છેવટે સ્થાયી એટલે કે ત્યાં ગાડી સ્થાયી વૃદ્ધિ અવસ્થાઓ આવે છે. એટલે કે એક ધ્યેય રાખે છે કે અહીંયા ગાડી જ રહેવાનું છે, તો એ શું છે? સ્થાયી. જ્યારે વસ્તી ગીચતા તેની વહન ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તી ગીચતા n અને સમય એટલે t ની સાપેક્ષે આલેખિત કરતાં તેની ફલશ્રુતિ સિગ્મોઇડ એટલે કે એસ આકારનો વક્ર મળે છે. અહીં એટલે કે એસ આકારનો આવી રીતના વક્ર જોવા મળે છે. ત્યારબાદ આ પ્રકારની જે વસ્તી વૃદ્ધિને વિહુષ્ટપલ સંભાવ્ય વૃદ્ધિ વિહુષ્ટપલ લોગિસ્ટ ગ્રોથ એટલે આકૃતિ આપણે જોઈએ તો 13.6ની અંદર તેની નીચેના સમીકરણ દ્વારા વર્ણવી છે. અહીં જોઈએ તો કે આ એસ ફલશ્રુતિએ સિગ્મોઇડ એસ આકારનો વક્ર મળે છે. અને આ પ્રકારની જે વસ્તી વૃદ્ધિ જોઈએ તો વિહુષ્ટપલ સંભાવ્ય વૃદ્ધિ એટલે કે વિહુષ્ટપલ લોગિસ્ટ ગ્રોથ આપણે આકૃતિ 13.6માં જોઈએ તો અહીંયા સૂત્ર છે dn/dt એટલે n એટલે વસ્તી ગીચતા, dt એટલે કે સમય બતાવે છે અને rn એ બતાવે છે, અહીંયા r બતાવે છે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર જોવા મળે છે અને n એટલે વસ્તી ગીચતા. અહીંયા ગાડી કે જોઈએ તો કે શું બતાવે છે? કેરિંગ કેપેસિટી એટલે કે વહન ક્ષમતા જોવા મળે છે. માઇનસ n એટલે કે વહન ક્ષમતા એટલે કેટલા, અહીંયા n બતાવે છે વસ્તી ગીચતા, અહીંયા કે એટલે કે વહન ક્ષમતા દર્શાવે છે. અહીં હવે આગળ સૂત્ર જોઈએ dn, અહીંયા dn જોવા મળે છે અપોન dt એટલે કે સમય બતાવે છે. ત્યારબાદ rn એટલે કે r એટલે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર જોવા મળે છે. ત્યારબાદ છે n છે એ વસ્તી ગીચતા છે, ગીચતા જોવા મળે છે. ત્યારબાદ કૌંસમાં જોઈએ તો n એટલે કે કેરિંગ કેપેસિટી એટલે કે વહન ક્ષમતા જોવા મળે છે. ત્યારબાદ n જોઈએ તો t સમયે એટલે કે t સમયે જે વસ્તી ગીચતા લીધેલું છે તે અપોન કે એટલે કે વહન ક્ષમતા. અહીં આપણે કાઉન્ટ કરી શકીએ 25 છે તો 25 માઇનસ જે વહન ક્ષમતા છે 25 છે તેમાં -5 જોઈએ તો 25 શું થઈ શકે છે? 25માંથી 5 માઇનસ થઈ જાય એટલે કે 20 મળી રહે છે. ત્યારબાદ 5 જોઈએ તો એનું કાઉન્ટ કરી શકીએ છીએ આપણે. ત્યારબાદ જોઈએ n એટલે t સમયે વસ્તી ગીચતા, t સમયે શું થઈ શકે? વસ્તી ગીચતા. r એટલે પ્રાકૃતિક વધારાનો એટલે કે અહીંયા શું છે? વધારાનો આંતરિક દર જોવા મળે છે. ત્યારબાદ કે એટલે વહન ક્ષમતા એટલે કે કેરિંગ કેપેસિટી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો અહીંયા મોટાભાગની પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટે સ્ત્રોતો એટલે કે સંશોધનો મર્યાદિત ફિનિ અને જલ્દીથી કે પછી મર્યાદિત એટલે કે લિમિટિંગ સોને ઓફ લેટર થવાવાળા હોય છે.
આથી સંભાવ્ય વૃદ્ધિ મોડેલને વધુ વાસ્તવિક મોડેલ એટલે કે રિયલિસ્ટિક મોડેલ્સ માનવામાં આવે છે. તો સરકારી વસ્તી ગણતરી પ્રમાણે ભારત માટે પાછલા 100 વર્ષોના વસ્તી આંકડા એકત્રિત કરો અને આલેખિત કરો અને તપાસ કરો કે વૃદ્ધિ ભાત એટલે કે પેટર્નનો નમૂનો સ્પષ્ટ થાય છે. આ હતું સંભાવ્ય વૃદ્ધિ. હવે આગળનો ટોપિક આપણે જોઈશું જીવન વૃત્તાંત વિવિધતાઓ એટલે કે લાઈફ હિસ્ટ્રી વેરિએશન. વસ્તી, હવે કોઈ પણ વસ્તી હોય, કોઈ જગ્યા જઈએ તો વસ્તી જોવા મળે છે. કોઈ ગામમાં આપણે જઈએ છીએ તો એ પણ વસ્તી જોવા મળે છે. ત્યાં ગાડી નિવાસ સ્થાનમાં રહે છે એટલે કે આપણે સ્થળ નક્કી કરી નાખીએ છીએ એ નિવાસ સ્થાનમાં એ રહે છે. તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા, જે ઊંચા આરની યોગ્યતા પણ કહેવામાં આવે છે, તે માટે વિકસિત હોય છે અને ખાસ પ્રકારના પસંદગી દબાણને વંશ છે સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. એટલે કે પસંદગી દબાણને વંશ છે તેમજ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. કેટલાક જે સજીવો તેમના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોત્પત્તિ કરે છે. શું કરી શકે? એક જ વાર પ્રજોત્પત્તિ કરવામાં આવે છે. પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી કેટલી છે? મહાસાગરની જે સાલ્મન માછલી અને બીજું છે વાસ. જે આપણે જોઈએ કે સાલ્મન માછલી અને જે વાસ જે છે એ અહીંયા પેસિફિક સાલ્મન ફિશ તેમજ બેમ્બુ એટલે કે વાસ, સાલ્મન માછલી એટલે ફિશ. જ્યારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે. એટલે કે કોઈ બી સજીવો પોતાના જીવનકાળ એટલે કે એનો જીવનકાળ જેટલો હોય એના દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે. તેમજ મોટાભાગના જે પક્ષીઓ જે સસ્તનો હોય છે, પક્ષીઓ છે અને ત્યારબાદ સસ્તનો હોય છે. કોઈ બી પક્ષી હોઈ શકે સસ્તનોમાં જોવા મળે છે. તેમજ મોસ્ટ બર્ડ્સ એટલે કે જે બર્ડ્સ છે અને મેમ્બલ્સ કેટલી ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. એટલે કે એ શું કરી શકે છે? નાના કદની એટલે કે નાનું જે સંતતિઓ ઉત્પન્ન કરે છે. છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ અને જ્યારે અન્ય ઓછા સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. જોઈએ તો પક્ષીઓ અને સસ્તનો એટલે કે બર્ડ્સ એન્ડ મેમ્બલ્સ તેથી મહત્તમ યોગ્યતા માટે ઇચ્છનીય હોય છે. તેમજ પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોના જીવંત વૃત્તાંત લક્ષણો એ તેઓ જે નિવાસસ્થાનમાં રહે છે તેના કયા છે જૈવિક તેમજ અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ જે પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. તેમજ વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંત લક્ષણોનો જે ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્ત્વનું ક્ષેત્ર છે અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો જે હાથ ધરાયેલો જોવા મળે છે. તો આ હતું જીવન વૃત્તાંત વિવિધતાઓ. એની અંદર વિવિધતાઓ જોવા મળી હતી, જેમ કે મહાસાગરની સાલ્મન માછલી છે, તેમજ વાસ છે
ત્યારબાદ જોઈએ તો કે કેટલાક સજીવો છે તો એનું જેટલું જીવનકાળ છે એના પછી પણ એ ઘણીવાર પ્રજનન કરતા હોય છે, પણ એની કદની અંદર કેવું હોય છે, કદ નાના કદનું જોવા મળે છે. તેમજ બીજું છે છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ છે, જ્યારે ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. ઓછું હોય છે પણ એની સંતતિઓ વધારે કરે છે. તેમજ પક્ષીઓ છે, સસ્તનો જોવા મળે છે, તો એ પોતાની ઈચ્છનીય એટલે કે ઈચ્છા પ્રમાણે તે પરિસ્થિતિઓ વિદો સૂચવે છે. તેમજ જીવંત વૃત્તાંતો એના લક્ષણો જોવા મળે છે અને એ નિવાસસ્થાનમાં પોતાનું જે સ્થાન છે, આવાસ છે, ત્યાં ગાડી રહે છે અને તેમજ જૈવિક અજૈવિક ઘટકો દ્વારા એ પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. તો આ હતું જીવંત વૃત્તાંત વિવિધતાઓ. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.